ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે જે આપણે ટેલી કરશું તમારા સિવિલના સેમેસ્ટર 5 નો સબ્જેક્ટ જેનું નામ છે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. બરાબર? ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરમાં આપણે જો વાત કરીએ તો લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે કમ્પ્રેશન મેમ્બર રનિંગ હતું. હવે કમ્પ્રેશન મેમ્બરની જો હું વાત કરું, બરાબર, તો મેં તમને છે ને આની પહેલા પણ ઘણા બધા વિડિયો લેક્ચર્સ તમને શો કરેલા છે. હવે એમાં છે ને મેં કઈ વસ્તુ તમને શો કરેલી છે, તો કઈ વસ્તુ તમને સમજાવેલી હતી, આપણે થોડુંક એનું બ્રીફ રિપીટેશન જોઈ લઈએ. તો સૌથી પહેલું આપણે વાત કરીએ, ફર્સ્ટ લેક્ચર જે હતો એમાં મેં તમને કે એની બેઝિક થિયરીઝ હતી. બરાબર? જેમ કે મેં કીધું કમ્પ્રેશન મેમ્બરમાં બે ટાઇપ્સ પડી શકે. કયા બે ટાઇપ્સ પડી શકે? તો એક હતું સ્ટ્રટ અને બીજું હતું કોલમ. તો મેં કીધું કે સ્ટ્રટ અને કોલમ બે અલગ અલગ મેથડના બે સમ્સ તમારે આમાંથી પૂછાઈ શકે. તો સ્ટ્રટમાં છે, બરાબર, એની પછી આપણે વાત કરીએ તો એનાલિસિસમાં આપણે ઘણા બધા સમ જોયા. એમાં પહેલો સમ જોયો જેમાં કોન્સેન્ટ્રિકલી લોડેડ ટેક આવતો હોય તો કેમ સોલ્વ કરવાનું, એનાલિસિસની વાત કરીએ તો. અને બીજો સમ જોયો એમાં વન લેગ લોડેડ એટલે કે કોઈ એક લેગ ઉપર એક્સ્ટ્રા ફોર્સ આવતો હોય તો આપણે એને સોલ્વ કેમ કરવો એ જોયું. ઈ વાત કરી સિંગલ એંગલની. પછી ડબલ એંગલમાં પણ મેં તમને એ વસ્તુ સોલ્વ કરીને બતાવી દીધી. હવે આપણે આવીએ છીએ ડિઝાઇન ઉપર એટલે કે મેથડ નંબર 2, એનાલિસિસ કમ્પ્લીટ. બરાબર? ચાર ટાઈપના સમ જોયા તમે, વન લેગ લોડેડ, એક કોન્સેન્ટ્રિકલી લોડેડ, પછી ઈ જ વસ્તુ સિંગલમાં ઈ કમ્પ્લીટ કરી, પછી ઈ જ વસ્તુ આપણે ડબલમાં જોઈ. ડબલમાં આપણે એવું ટેલી કર્યું કે જો બે એંગલ ગસેટ પ્લેટની અલગ અલગ બાજુએ કનેક્ટેડ હોય તો કેમ, અને ગસેટ પ્લેટની સેમ બાજુ કનેક્ટેડ હોય તો કેમ સોલ્વ કરવા. તો આજે આપણે આવી ગયા છીએ આપણા મેથડ નંબર 2 એટલે કે ડિઝાઇન એનાલિસિસ સ્ટ્રટમાં કમ્પ્લીટ. બરાબર? હજી સ્ટ્રટ જ ચાલુ છે. સ્ટ્રટ કમ્પ્લીટ કરીશ પછી હું તમને કોલમ કરાવીશ. અત્યારના જે સમ છે એ બધા સ્ટ્રટના છે, એ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? તો સ્ટ્રટમાં ડિઝાઇન અને એમાં બી અત્યારે હું કરાવું છું એ સિંગલ એંગલ જ કરાવું છું. એ વસ્તુ પણ આપણે યાદ રાખશું. તો આમાં ડબલ એંગલની ડિઝાઇન પણ આવે છે. બરાબર? અને ડબલ એંગલની ડિઝાઇન છે, બરાબર, જે આપણે એનાલિસિસ કરતા હતા એ જ મેથડથી કરવાની છે. એમાં કોઈ જાતનો ચેન્જીસ નથી. એક વસ્તુ એક્સ્ટ્રા કે પહેલા તમારે એંગલ ડિસાઈડ કરવો પડશે. બરાબર? ને ડિઝાઇનનો મીનિંગ શું કે તમને ફોર્સ આપેલો હશે, એ ફોર્સ ઉપરથી એક એંગલ તમારે ડિઝાઇન કરવાનો છે. એનાલિસિસમાં શું હતું કે એંગલ આપ્યો તો તમારે ફોર્સ ફાઇન્ડ કરવાનો હતો. હવે તમારે આખી પ્રોસેસ કરવાની છે ઊંધી એટલે કે રિપીટ. તો સૌથી પહેલા હું કહું જેની રકમ છે, બરાબર, અત્યારે તમારી સ્ક્રીન ઉપરથી પાસ થાય છે. તમારી સ્ક્રીનને પોઝ કરો, મારી નોટ, પેન અને કેલ્સી લઈ અને પછી આપણે સમ સ્ટાર્ટ કરીએ. તો જોઈએ કે એની રકમ શું કહેવા માંગે છે, હું તમને એક્સપ્લેન કરું. એવું કંઈક લખેલું છે, ડિઝાઇન એ સિંગલ ડિસકન્ટિન્યુઅસ સ્ટ્રટ to carry a factored load of 65 kN. Assumes that the distance between its joint is 2.5 meter. Take Fy 250 MPa. Clear? તો રકમમાં લખ્યું છે કે ડિઝાઇન કરો કેની, તો કે સ્ટ્રટની. સ્ટ્રટ એટલે કમ્પ્રેશન મેમ્બર. તો આખી મેથડ જે હું કરાવું છું એ રિપીટ થશે. પ્લસમાં કીધું છે સિંગલ એંગલ, તો મેં લખી નાખ્યું શું, તો કે સિંગલ એંગલ. તો પેલા ગિવન ડેટા પર આપણે આવી જઈએ. શું લખ્યું છે જરાક ટેલી લઈએ. તો સૌથી પહેલા આપણને ગિવન ડેટામાં આપણને ફોર્સ આપેલો છે, જે PD આપણે ફાઇન્ડ કરીએ છીએ એ આપણને અત્યારના ગિવન છે 65 કિલોમીટર. પછી બીજી વસ્તુ કે એની લેન્થ મને આપેલી છે, બરાબર, લેન્થ બિટવીન ઇટ્સ જોઇન્ટ્સ. તો લેન્થ છે એ ઇફેક્ટિવ નથી, બટ ઇટ બિટવીન્સ ધી જોઇન્ટ છે એ 2.5 મીટરના ટર્મમાં છે. અને એ છે Fy એ 250 MPa એટલે કે 250 મેગાપાસ્કલ ગિવન છે. ઓકે, ડન. એટલી વસ્તુ આપણને આપેલી હતી, અહીંયા એટલું મેં નોટ ડાઉન તમને કરીને બતાવી દીધું. તો આપણે આમાં શું કરી શકીએ? તો આપણને ખ્યાલ છે કે ધી ટેન્શન મેમ્બરમાં કરતા હતા એ જ વસ્તુ અહીંયા કરવાની છે. તમારે એંગલ જોતો હોય તો એંગલ માટે એરિયા જોઈએ, અને એરિયા માટે કોઈ એક ઇક્વેશન આમાં આપણી પાસે હશે જ. તો એરિયા માટે કયું ઇક્વેશન છે આમાં? તો હું જોઉં મને જે ગિવન છે ને એમાં એનું ઇક્વેશન શું છે તમારું? PD બરાબર. તો PD બરાબર આપણું ઇક્વેશન મેં કહું હતું એરિયા ઇન્ટુ FCD, ઇફેક્ટિવ એરિયા ઇન્ટુ FCD. તો ઇફેક્ટિવ એરિયા અને ઇન્ટુ FCD આ ઇક્વેશન ક્યાં છે તમારો? તો કે IS 800 પેજ નંબર 34 જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવે છે. બરાબર છે? જ્યાં એરો કરીને બતાવેલો છે ત્યાં ઇક્વેશન ત્યાંથી મેં કલેક્ટ કર્યું. હવે એમાં તમે ત્યારે આખી લિસ્ટ આપણે બનાવતા હતા, બરાબર, મેઇનલી આપણે PD ફાઇન્ડ કરતા હતા. એમાં એક ઇક્વેશનમાં કે એરિયાનો યુઝ નથી થયો સિવાય કે આમાં. અને આપણને ફોર્સ આપેલો છે, એરિયા ફાઇન્ડ કરવો હોય તો આમાં એક જ ટર્મ આપણી પાસે નથી. શું નથી? તો કે FCD નથી. તો FCD માટે એક ટર્મ યાદ રાખજો. બરાબર? અત્યારે જો એંગલ બનાવો, આપણે બનાવવાનું શું છે? તો કે એંગલ જ ક્રિએટ કરવાનો છે. એક વસ્તુ ખબર પડી ગઈ કે જે આપણું ડિઝાઇન કરવાનું છે એ એંગલ છે. એંગલ હોય તો બકલિંગ ક્લાસ કયો આવે?
તો પેજ નંબર 44 ઉપર આપણે જોઈએ બકલિંગ ક્લાસ એંગલ માટે સેકન્ડ લાસ્ટ ફિગરમાં એલ શેપમાં શું લખ્યું છે ક્લાસમાં તો કે સી બરાબર. તો એંગલ સેક્શન હોય તો બકલિંગ ક્લાસ કયો આવશે તો હું લખી નાખું છું બરાબર. આપણા માટે કામની વસ્તુ છે. એંગલ સેક્શનમાં બકલિંગ ક્લાસ કયો છે આપણો તો કે સી. બરાબર. શું કામ તમને લખાયું બકલિંગ ક્લાસ સી? આનું આપણને શું હેલ્પ થશે? તો આ એફસીડી ગણવા માટે યાદ કરો જે મેં લાસ્ટ લેક્ચર કરાયો હતો ને એફસીડી ગણવા માટે મેં તમને શોર્ટ ટ્રિક કીધી હતી કે જ્યારે સિંગલ એંગલ સ્ટ્રટ હોય બરાબર છે અને જો તેના પર કોન્સેન્ટ્રિકલી લોડેડ આવતો હોય કોન્સેન્ટ્રિક લોડ આવતો હોય તો આનો આપણે એંગલ આનો જે મારે એફસીડી ગણવું હોય ને એના માટેની આપણે શોર્ટ મેથડ હતી. આપણા પેજીસ હતા. કયા પેજીસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે ભાઈ પેજ નંબર 40 41 42 અને 43 કેના તો કે IS 800 ના આ ચાર પેજીસમાં તમને ડાયરેક્ટલી એફસીડી ની વેલ્યુ મળી જાય છે બરાબર છે. તો હું ડાયરેક્ટલી એફસીડી ની મારે વેલ્યુ જોતી હોય તો આપણે છે ને જોઈએ એક કામ કરીએ આમાંથી પેલા બકલિંગ ક્લાસ ઉપર હું પેજ સિલેક્ટ કરું. બકલિંગ ક્લાસ સી છે તો પેજ હું ચેન્જ કરતો જાઉં 40 ઉપર જાઉં એના ઉપર લખ્યું છે બકલિંગ ક્લાસ એ તો એ પેજ નહીં ચાલે બરાબર. 42 41 ઉપર લખ્યું છે બકલિંગ ક્લાસ બી બી નહીં ચાલે. આપણો કયો છે બકલિંગ ક્લાસ સી એટલે આપણે પેજ નંબર 42 પર આવશું. પેજ નંબર 42 ઉપર તમે છે ને પહેલી તમારી કોલમ જુઓ તો પહેલી કોલમમાં લખ્યું છે કે KL/R નો રેશિયો આપો. જો KL/R નો રેશિયો અવેલેબલ હોય ને આપણી પાસે FY અવેલેબલ હોય તો તમે FCD ની વેલ્યુ ફાઇન્ડ કરી શકો બરાબર છે. તો FCD ની વેલ્યુ આપણે જોઈએ તો KL/R નો રેશિયો તમારી પાસે લેન્થ તો છે પણ R ક્યાંથી આવે? રેડિયસ ઓફ ગાયરેશન એંગલ હોય તો R આવે તો નથી. તો લેટ અસ સે કે હું એક એઝ્યુમ કરું છું બરાબર. મેં KL/R નો રેશિયો કોઈ એક એઝ્યુમ કર્યો FCD ની વેલ્યુ લેવા માટે. સે હું એમ કહું છું કે મેં 120 એઝ્યુમ કર્યો બરાબર છે. અને જનરલી આપણે આ એઝ્યુમ કરશું સિંગલ એંગલ હોય ને તો 120 જો ડબલ એંગલ ની ડિઝાઇન કરતો હોય ને તો આ વસ્તુ 100 એઝ્યુમ કરીશ. આ એક વસ્તુ યાદ રાખશું આપણે બરાબર. કેટલું એઝ્યુમ કરવાનું KL/R તો કે 120 ડબલ એંગલ હોય તો 100. અત્યારે હું 120 એઝ્યુમ કરું છું. તો ટેલી કરો 120 ઓકે 120 ની લાઈનમાં 250 કેટલી વેલ્યુ આવે છે FCD ની? તો FCD ની તમારી સમથિંગ વેલ્યુ આવે છે એ આવે છે 83.7 બરાબર. સાથે સાથે કોડમાં પણ જો દેખાય છે તમને કેટલી દેખાય છે તમારી કોડમાં તો કે 120 અને FY 250 ના એમાં હું મેચ કરું તો એ વેલ્યુ આવે 83.7 અને એનો યુનિટ છે MPa એટલે કે મેગાપાસ્કલ ન્યૂટન પર mm સ્ક્વેર. તો લખું FCD ની વેલ્યુ મને આ એઝ્યુમ કરતા મળી 83.7 ન્યૂટન પર mm સ્ક્વેર. તો હવે આપણી પાસે જો PD ફોર્સ છે FCD મેં એઝ્યુમ કર્યું તો મને FCD એ મળી ગયું. તો હવે મારી પાસે ખાલી એક ટર્મમાં નથી કયો છે તો કે એરિયા. તો હું એરિયાને હું કરતા બનાવું સૂત્રને બરાબર. તો શું બનશે ઇક્વેશન આનું તો કે PD એના છેદમાં FCD. તો PD ડિવાઇડેડ બાય FCD જુઓ તો શું આવી શકે? PD છે તમારો 65 10⁻³ ન્યૂટનમાંથી કિલોન્યુટનમાંથી મેં ન્યૂટનમાં કન્વર્ટ કર્યો અને FCD છે એ છે 83.7. તો જો બેનો ડિવાઇડ કરતા આન્સર છે ને તો એરિયા એ આપણને આવે છે 777 mm સ્ક્વેર બરાબર. એક એરિયા મળી ગયો. તો હવે શું કરવાનું? પ્રોસેસ રિપીટ. તમારે સ્ટીલ ટેબલ ઉપર આવવાનું અને આમાં અત્યારે મેં કીધું નથી ઇક્વલ એંગલ કે અનઇક્વલ એંગલ. તો પહેલી પ્રેફરન્સ કેને આપવાની? ઇક્વલ એંગલને. પછી બીજી વખત આપણે ગોતવા જશું કયો એંગલ હશે તો કે અનઇક્વલ એંગલ. અત્યારના મને કઈ કીધું નથી તો હું ઇક્વલ એંગલ ઉપર જાઉં છું અને પહેલા આને હું કેમાં કન્વર્ટ કરી નાખી સેન્ટીમીટર સ્ક્વેરમાં. કારણ કે તમારા સ્ટીલ ટેબલ ઉપર આપેલા છે એરિયાસ એ બધા કેમાં આપેલા છે તો કે અનઇક્વલ એંગલમાં. તો 7.77 ડિવાઇડ બાય 100 કરી નાખો એટલે સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ થઈ જાય. ગોતો પેજ ચેન્જ કરો ક્યાં છે આવો એરિયા 7.77. તો એક એંગલ ઇક્વલ એંગલની વાત કરું તો આપણે એક એંગલ સિલેક્ટ કર્યો એ છે 75 6 mm બરાબર છે. અત્યારે તો મારી પાસે બુક અવેલેબલ છે એટલે હું ડાયરેક્ટલી લખી નાખું છું. તમારે તો આમાં ગોતવા પડશે અલગ અલગ એરિયાસ. તો મેં એક એંગલ એવો સિલેક્ટ કર્યો 75 6 mm. બટ આ એંગલ ડાયરેક્ટલી સિલેક્ટ નહીં થઈ શકે. ટેન્શન નંબરમાં કેવું હતું? એક જ કન્ડિશન હતી કે આના કરતા જે એરિયા હું વધારે સિલેક્ટ કરું એ એંગલ મારો ડન. પણ અહીંયા એવું નથી. ડિઝાઇનના સ્ટ્રટમાં તમારે ત્રણ કન્ડિશન છે પહેલા એ પૂરી થવી જોઈએ તો જ તમારો આ એંગલ છે એના પર તમે આગળ પ્રોસેસ કરી શકો. બાકી આ ચાલશે નહીં. કોઈ ત્રણ કન્ડિશન. તો કન્ડિશન નંબર 1 આને હું કહું કે આ એરિયા રિક્વાયર્ડ છે. આટલો એરિયા જોઈએ છે અને આનો જે એરિયા છે તમે પ્રોવાઈડ કરશો. તો એરિયા રિક્વાયર્ડ કરતા એરિયા પ્રોવાઇડેડ કેવો હોવો જોઈએ? વધારે. તો છે કે નહીં? એરિયા રિક્વાયર્ડ તો તમારો 7.77
બરાબર, અને તમે જે આનો 75 6 નો જે એરિયા પ્રોવાઈડ કરશો, બરાબર, સ્ટીમ ટેબલમાંથી ઈ છે તમારો 866 હાલ કન્ડિશન નંબર 1 સેટિસ્ફાઈડ, ડન. કન્ડિશન નંબર 2, આના માટે તમારે સેક્શન ક્લાસિફિકેશન કરવું પડશે. સેક્શન ક્લાસિફિકેશન મેં આની પહેલા પણ તમને 3 દાખલામાં કરાવેલું છે, કેવી રીતે થશે. સેક્શન ક્લાસિફિકેશનમાં કરવાનું શું તમારે, તો કે એંગલ છે તમને આના માપ મળી ગયા, આ છે તમારો 75, બરાબર. આ તો જેવું ટ્રાય એન્ડ એરર છે, મને નક્કી નથી કે આ એંગલ છે એ ફાઇનલ થશે કે નહીં. જો ત્રણે કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો ફાઇનલ, ન થાય તો હું ચેન્જ કરીશ, એંગલને બદલાવીશ. એસ તમારે પણ આ એંગલ બદલાવવો પડશે, એટલે એક્ઝામમાં આ વસ્તુ ખાસ જોવી પડશે આપણે. પહેલી કન્ડિશન થઈ ગઈ. બીજી કન્ડિશન સેક્શન ક્લાસિફિકેશન ક્યાંથી થશે, તો પેજ નંબર 18 ઉપર, બરાબર છે. પેજ નંબર 18 ઉપર તમારું સિંગલ એંગલ ડબલ એંગલ એમાં લખ્યું છે d/t d/t અને d+t/t. d/t ની વેલ્યુ 15.7 એપ્સિલોન, d/2 ની વેલ્યુ 15.7 એપ્સિલોન અને d+t/t ની વેલ્યુ 25 એપ્સિલોન. થાય છે કે નહીં, ટેલી કરી લઈએ. d/t, બરાબર. આ હું લખી નાખું છું પેજ નંબર 18 ઉપરથી. સેક્શન ક્લાસિફિકેશન લઈએ છીએ. d/t આને હું b કહું, આને આપણે કહીએ છીએ આ આપણું d છે, આ છે આપણી થિકનેસ. તો 75/6, બરાબર. આની વેલ્યુ કેવી આવી છે, 15.7 એપ્સિલોન થી લેસ. જોઈએ કેટલી આવે છે, 15. તો આનો આન્સર આવે સમથિંગ 12.5. ઓકે, ડન. dy ની પણ સેમ આવશે, કારણ કે ઇક્વલ એંગલ છે, તો 75/6 કરીશ તો 12.5 એપ્સિલોન, which is less than 15.7 એપ્સિલોન. ને થર્ડ છે b plus d/t, એટલે કે 75 plus 75/6. તો આનો આન્સર તમારો આવે સમથિંગ 150/6 equals to 25, or which is less than or equal to 25 એપ્સિલોન. ક્લિયર? હા. તો આથી તમે કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થઈ ગઈ, બરાબર. એટલે તમારું સેક્શન ક્લાસિફિકેશન એ થઈ ગયું, સેક્શન નક્કી થઈ ગયું કે આ કેવો છે, સેમી કોમ્પેક્ટ. કોઈ જાતની મગજમારી વગર બે કન્ડિશન થઈ ગઈ. થર્ડ કન્ડિશન શું કહે છે? થર્ડ કન્ડિશન છે ને સ્લેન્ડરનેસ રેશિયો ને રિલેટેડ છે, બરાબર. સ્લેન્ડરનેસ રેશિયો માટે તમારું એક ટેબલ અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવે છે. પેજ નંબર સાથે એના પર શો થાય છે કે કેટલામાં પેજ નંબર ઉપર આપણું ટેબલ છે. અબાઉટ 16 ઉપર છે, મારા ખ્યાલ પ્રમાણે 16 ઉપર છે આ ટેબલ, બરાબર. તો એ ટેબલમાં આપણે જોઈએ, તેમાં છે ને પેલું છે કમ્પ્રેશન મેમ્બર છે, અને પેલું છે ટેન્શન મેમ્બર છે, કમ્પ્રેશન મેમ્બર. અલગ અલગ એક લાઈન વાઇઝ છે ને ડિસ્ક્રિપ્શન આપેલું છે, બાજુમાં એની સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ આપેલી છે. તો ટેન્શન મેમ્બર માટે જે સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ છે એ કેવી હોવી જોઈએ, તો કે લેસ ધેન 180, લેસ ધેન 180, બરાબર. તો આપણે લેસ ધેન 180 આવે છે કે નહીં ચેક કરીએ, બરાબર. કે લેન્થ આપણી પાસે છે 2.5, બરાબર. અને આ જે છે કે લેન્થ બિટવીન મેમ્બર્સ છે, એટલે તમારે ઇફેક્ટિવમાં ફેરવવાની જરૂર નથી, બરાબર. ખાલી આ ઇફેક્ટિવ રેશિયોના કેસમાં, બરાબર, ખાલી આ સ્લેન્ડરનેસ રેશિયોના કેસમાં. બાકી કે ફેરવવી પડતી હશે તો આપણે ફેરવશું. r તો કે આનો rvv, આ એંગલ તમે કોઈ તો, બરાબર, 75/6 એનો rvv. તો rvv ની વેલ્યુ અને એનું એરિયા બે વસ્તુ લખી નાખો કોડમાંથી, આપણા સ્ટીલ ટેબલમાંથી. તો 75/6 નો જો એક વસ્તુ કો એરિયા તો આપણે લઈ લીધો 8.66. rvv કેટલો આવે છે, તો આનો rvv છે ને તમારો એ આવે છે 14.6. આમાં છે ને તમે કોડમાં જોશો તો 1.46 લખેલું છે, બરાબર, તમારા સ્ટીલ ટેબલમાં. આપણે એને કેમાં કન્વર્ટ કરશું, સેન્ટીમીટર માંથી mm માં. તો લેન્થ તમારી 2500 ડિવાઇડેડ બાય 14.6. તો આનો આન્સર લઈએ આપણે, બરાબર. તો આનો આન્સર તમારો આવે 171.23, 171.23, which is far less than 180. તો which means કે કન્ડિશન 1 એરિયા રિક્વાયર્ડ કરતા એરિયા પ્રોવાઇડેડ વધારે. ડન. સેક્શન ક્લાસિફિકેશન ઈ પણ ડન. અને લાસ્ટમાં સ્લેન્ડરનેસ રેશિયોની વેલ્યુ 180 થી લેસ, તો એ ડન. તો આ એંગલ ફાઇનલ. આમાંથી કોઈ એકની કન્ડિશન સેટિસ્ફાઈ ન થાય તો તમારે આ એંગલ છે એ ચેન્જ કરવો પડશે. જેટલી વખત ન થાય એટલી વખત ચેન્જ. એટલે આ વસ્તુ તો તમારે ખાસ પ્રેક્ટિસ કરવી પડશે. તમે ડ્યુરિંગ એક્ઝામિનેશન આ વસ્તુ નહીં કરી શકો. અત્યારે પ્રેક્ટિસ હશે તો તમને કે એંગલ મળી જશે જેને તમે ઈઝીલી આમાં તમે કન્ડિશનમાંથી પાસ કરી શકો. એક વસ્તુ ખાલી તમારા માટે, બરાબર, એક માનીએ કે આમાંથી શોર્ટકટ, ત્યાં r છે ને, બરાબર, એ r ની વેલ્યુ જેમ તમારી ગ્રેટર હશે ને, બરાબર, એમ આ કન્ડિશનમાં છે ને વાંધો નહીં આવે, બરાબર. જેમ છેદ વધારે એમ ડિવાઇડ નો આન્સર કેવો આવશે, આનો નાનો આવશે તો 180 થી લેસ આવશે.
આને તમે વેલ્યુ 11 12 કે 13 લેશો તો એનો આન્સર 180 થી કોકમાં લેસ નહીં આવે. એટલે ઓલવેઝ આપણે એવો એંગલ સિલેક્ટ કરવાનો જેમાં એરિયા વધારે આવે. d/t તો બધી પાસ થઈ જ જશે. એક આમાં જ કદાચ અટકે તો આમાં જે r છે કેવો લેવાનો ગ્રેટર ધેન 14 અથવા તો ઇક્વલ્સ ટુ 14 જવું. આ એક શોર્ટકટમાં. તો એક એંગલ સિલેક્ટ થઈ ગયો, ડન. હવે આ એંગલમાં આપણે કરવાનું શું છે? તો જેમ આપણે ટેન્શન મેમ્બરમાં કરતા હતા ડિઝાઇનમાં શું કરતા હતા તો કે એક ફોર્સ આપણને ગિવન છે, બરાબર? તો આપણા એંગલની સ્ટ્રેન્થ ગણશું ને એ એંગલની સ્ટ્રેન્થ છે આ ફોર્સને લઈ શકે કે નહીં આપણે ટેલી કરશું, બરાબર? એમ માનો કે કોઈ એક પોઈન્ટ ઉપર તમે 65 નો લોડ લગાડો છો પણ એની સ્ટ્રેન્થ જો એના કરતા વધારે હશે તો 65 નો લોડ લેશે. સ્ટ્રેન્થ ઓછી હશે તો એંગલ ફેર, તો વળી પાછો એંગલ ચેન્જ કરવાનો, બરાબર? એટલે એવી રીતે પાછું જે આપણે કરતા હતા કેલ્ક્યુલેશન, બરાબર? લેમ્ડા phi fcd pd આખું ગણશું પણ અહીંયા આ વખતે હું ચેક ના ફોર્મમાં ગણીશ. એંગલ મળી ગયો, ચેક કરો કે 65 થી વધારે ફોર્સ લઈ શકે છે કે નહીં. લઈ શકતો હોય તો પછી 65 નો લગાડો તો પૂછશે નહીં, પણ નહીં લઈ શકે તો આ એંગલ નહીં ચાલે, તો વળી પાછો એંગલ બદલાવાનો, બરાબર? અહીંયા સુધી એંગલ ડિસાઈડ થઈ ગયો. ઓકે, ચાલો હવે શું કરવાનું છે? તો મેં કીધું ને આખો ચેક કરવાનું છે. તો ચેક કેવી રીતે થાય? ચેક ફોર સ્ટ્રેન્થ. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મારે ચેક કરવું હોય તો આપણને જોઈએ PD, બરાબર? આ ઇક્વેશન PD બરાબર એરિયા ઇન્ટુ FCD. એરિયા આપણને મળી ગયો છે. આનો એરિયા આપણે આઈડેન્ટિફાઈ કરી લીધો, બરાબર? એરિયા આપણને નવા એંગલનો આવ્યો 866 mm², અને RVV જે છે એ છે 14.6. એ આપણે હમણાં સ્પીડ ટેબલ ઉપરથી લઈ લીધું. પણ આના માટે FCD માટે તમારે જોઈએ પેલા phi અને લેમ્ડા, બરાબર? ડાયરેક્ટલી આપણે નથી કરવાનું. આપણે તો આખી જે છે શોર્ટ મેથડ ખાલી આના માટે છે. બીજે કે વખત શોર્ટ મેથડ આપણે એપ્લાય નહીં કરીએ. તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈએ? મેં કીધું તમને FCD જોઈએ તો phi જોઈએ, લેમ્ડા જોઈએ, બરાબર છે? પછી x psi જોઈએ. તો એ બધી વસ્તુ તો આપણે ક્યાંથી મળશે? તો પેજ નંબર 34. હવે એક ક્વેશ્ચન કે આને સોલ્વ કઈ રીતે કરવું? કોન્સેન્ટ્રિકલી લોડેડ કરવો કે પછી વન લેગ લોડેડ ની જેમ ડિઝાઇન કરવો? બે લોડ છે ને આપણી પાસે. તો એક વસ્તુ કે કોઈ પણ જાતના સ્ટ્રટની ડિઝાઇન છે ને વન લેગ લોડેડ થી જ થાશે, બરાબર? આ એક આપણે યાદ રાખી લેશું. ડિઝાઇન કરવી હોય તો શું ફિક્સ કરી દીધું? તો કે ડિઝાઇન ઓલવેઝ વન લેગ લોડેડ જેવા પોઈન્ટ અથવા તો એજ મેથડના સોંગથી થશે. તો વન લેગ લોડેડમાં ડિઝાઇન માટે આપણે શું કરતા હતા? તો સૌથી પહેલા આપણે આવી જતા હતા પેજ નંબર 48 ઉપર, જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવે છે. ઇફેક્ટ આપણો ઇક્વિવેલન્ટ સ્લેન્ડરનેસ રેશિયો લેમ્ડા e. તો લેમ્ડા e નું સૂત્ર શું છે તમારું? લેમ્ડા e ઇક્વલ્સ ટુ અંડરરૂટમાં k1 k2 લેમ્ડા vv² k3 લેમ્ડા phi નો સ્ક્વેર. હવે આના માટે એક કામ કરીએ. k1 k2 k3 માં છે ને જે ટેબલ આપણને આપેલું છે ને એ ટેબલ માટે નથી મને ખબર કે આ રકમમાં કે ફિક્સ છે કે હિંજ છે, અને નથી ખબર કે નંબર ઓફ બોલ્ટ્સ કેટલા જશે. તો અહીંયા પણ એક શોર્ટકટ કહી દઉં તમને કે આપણે ઓલવેઝ ફિક્સ્ડ કન્ડિશન જ લેશું. રીઝન તમને સમજાવે શું કામ ફિક્સ્ડ લઈ છે, હિંજ શું કામ નથી લેતા, બરાબર? જનરલી આપ્યું નહીં હોય, આમાં નહીં જ આપ્યું હોય તો એના માટે આપણે ઓલવેઝ કઈ કન્ડિશન લઈ લેશું? તો કે ભાઈ બે એન્ડ એના ફિક્સ્ડ છે અને નંબર ઓફ બોલ્ટ્સ છે એ આપણે મેક્સિમમ 2 બોલ્ટ્સ જ લઈ લઈએ અથવા તો મોર ધેન 2 બોલ્ટ્સ. આ બે તમે એઝ્યુમ કરી લ્યો કે આ જે છે આપણે ફિક્સ આવું જ કંઈક એઝ્યુમ કરશું. રીઝન તમને હમણાં હું સમજાવું કે શું કામ હોય. બીજામાં તમે ટ્રાય કરજો, હિંજ લઈને એક બોલ્ટ લઈને ટ્રાય કરજો, આન્સર નહીં આવે, બરાબર? તો બે બોલ્ટ હોય અને કન્ડિશન ફિક્સ હોય અથવા તો એક બોલ્ટ હોય તો પછી જોઈએ આનો શું આન્સર આપણને k1 k2 k3 નો આવે છે, બરાબર છે? k1 k2 k3 2 બોલ્ટ્સ અને ફિક્સ. તો લખવાનું k1 છે એ 0.20, પછી k2 છે એ 0.35 અને k3 છે એ 20 છે, બરાબર? 0.35 અને k3 છે એ કેટલું આપણને આપેલું છે 20. પછી લેમ્ડા vv એનું સૂત્ર છે L આપવાના vv ડિવાઇડેડ બાય એપ્સિલોન I² upon 250. L એટલે તમારી લેન્થ બિટવીન મેમ્બર્સ. ઓકે, આપણે 2500 ચેન્જ કરવાની જરૂર નથી. RVV 14.6 અને આનું સોલ્યુશન લઈ આવો તો 88.86. આપણે તમને પહેલા બી સમજાવેલું હતું. તો આ લેમ્ડા vv નો એક આન્સર આવશે, બરાબર? લેમ્ડા phi નું ઇક્વેશન શું છે? તો કે b1 b2 2t divided by summation of summation નહીં epsilon under root pi square e
ડિવાઇડેડ બાય 250. b1 એટલે તમારી લેગની સાઈઝ, b1 એટલે પહેલો લેગ, b2 એટલે બીજો લેગ બાય 2t એટલે કે 75 પ્લસ 75 બાય 2t અને અપોન 88.86. તો બેનો જે આન્સર છે આપણે કઈ આવો આવે છે. લેમ્બડા vv નો આન્સર આવે છે 1.92 આન્સર આવે છે અને લેમ્બડા ફાઈ નો જે આન્સર છે એ આવે તમારો 0.14. બરાબર. આ બેની વેલ્યુ k1 k2 k3 ની વેલ્યુ બધી વેલ્યુ આપણે કેમાં પુટ કરશું તો કે આપણા મેઈન ઇક્વેશનમાં ઇફેક્ટિવ લેમ્બડાના ઇક્વેશનમાં k1 0.20 k2 0.35 લેમ્બડા vv સ્ક્વેર એટલે 1.92 નો સ્ક્વેર પ્લસ k3 એટલે 20 અને લેમ્બડા 5 એટલે 0.14 નો સ્ક્વેર. તો આનો ફાઇનલ જે આન્સર આવે છે, હવે આટલું વસ્તુ યાદ રહી જશે તો આટલી વસ્તુ ઇરેઝ કરી નાખું છું. એટલી વસ્તુ મને કોડમાંથી જોતી હતી પેજ નંબર 48 ઉપરથી, તો એ મેં બધી લઈ લીધી છે. બરાબર. આપણું મેઈન ઇક્વેશન આનું લેમ્બડા જ હતું ને, બાકી આ તો બધું છે એની અંદર ફાઇન્ડ કરવાની વેલ્યુ છે કેમ આવી મેં તમને આખી એક્સપ્લેન કરી દીધું. તો આનો ફાઇનલ લેમ્બડા e નો આન્સર છે ને એ જોઈએ કેટલો આવે છે. લેમ્બડા e નો આન્સર છે તમારો એ આવે 1.37. 1.37 લખી નાખ્યું. ચલો હવે આવી જશે એની પછી પાછા પેજ નંબર 34. અત્યારે આપણે ક્યાં હતા તો કે પેજ નંબર 48 ઉપર હતા. હવે પેજ નંબર 34 ઉપર આવશું. લેમ્બડા મળી ગયું. FCC ને લેમ્બડા વાળું જે સૂત્ર હતું બરાબર, કોન્સેન્ટ્રિકલી લોડેડ માં સ્કીપ થઈ ગયું. એની ઉપરનું ઇક્વેશન છે 5. ઇક્વેશન કે કહું છે અંડર 5 પ્લસ બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા માઈનસ લેમ્બડા બાય 2 પ્લસ લેમ્બડા નો સ્ક્વેર. તો 0.5 1. આનો આન્સર પેજ નંબર 35 ઉપર પહેલેથી જ આપણે નક્કી થઈ ગયું કે બકલિંગ ક્લાસ કયો છે C હોય તો આનો આન્સર પેજ નંબર 35 ઉપર 0.49 ઇમ્પરફેક્શન ફેક્ટર લેમ્બડા e. બરાબર. અહીંયા લેમ્બડા e આપણે ગોઈતું છે એટલે 0.2 પ્લસ 1.37 નો સ્ક્વેર. તો ફાઈ નો આન્સર શું આવે છે? ફાઈ નો આન્સર આવે છે 1.73 સમથિંગ. બરાબર. આ બધા તમારા કોન્સ્ટન્ટ્સ છે, આના કોઈ યુનિટ નહીં હોય, લેમ્બડા નું ના હોય, ફાઈ નું ના હોય, ઇમ્પરફેક્શન ફેક્ટર એટલે કે તમારા આલ્ફા નું બી ના હોય. બરાબર. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે કે કદાચ તમને અહીંયા MCQ માં પૂછાય તો આલ્ફા ની વેલ્યુ કેટલી, તો આલ્ફા ની વેલ્યુ ફાઇન્ડ કરવાના એક બે ઇક્વેશન્સ પૂછાશે બકલિંગ ક્લાસ A માટે, B, C ને D. એ આખું ટેબલ 35 ઉપર યાદ રાખી લેજો. ચલો ડન. હવે આની પછીનું સ્ટેપ કયું આવશે તો કે ભાઈ સ્ટ્રેસ રિડક્શન ફેક્ટર. સ્ટ્રેસ રિડક્શન ફેક્ટર આપણું x અથવા તો psi કહેવાય અને આનું ઇક્વેશન શું છે તો કે 1/5 પ્લસ phi સ્ક્વેર માઈનસ લેમ્બડા e નો સ્ક્વેર રેઝ ટુ 0.5. આ ક્યાં આપેલું તો કે આ FCC થી તમારો યુલર્સ બકલિંગ ક્લાસ છે ફોર્મ્યુલા નીચે પણ નીચે. તો આમાં શું થઈ શકે તો ભાઈ જેટલી વેલ્યુઝ છે આપણી પાસે બધી અવેલેબલ છે 1.73 નો સ્ક્વેર માઈનસ 1.37 નો સ્ક્વેર રેઝ ટુ 0.5. તો જે x ની વેલ્યુ છે અથવા તો psi ની વેલ્યુ છે એ psi ની વેલ્યુ તમારે આવે 0.35. કેટલી આવે છે 0.358. અને આના પછી હજી બે સ્ટેપ્સ બાકી રહ્યા. કયા બે સ્ટેપ્સ તો કે FCD અને પછી એક મેઈન એનું સ્ટેપ PD ચેક કરવાનું. તો આવી જઈએ FCD જેને કહીએ છીએ આપણે ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. બરાબર. સોરી, ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેસ. ડિઝાઇન સ્ટ્રેસ જ રાખીએ આપણે અત્યારે શોર્ટમાં યાદ રાખવું. તો એના બે ઇક્વેશન છે. એમાં બીજું ઇક્વેશન છે જો x into fy divided by gamma n0 xi stress reduction factor કેટલું છે 0.358 fy to 50 gamma n0 તમને પેજ નંબર 30 ઉપર મળી જાય 1.10. તો FCD ની વેલ્યુ આવે છે એ આવે 81.36 ન્યૂટન પર mm સ્ક્વેર. અને લાસ્ટમાં જે બાકી રહ્યું એ તમારી ડિઝાઇન સ્ટ્રેન્થ. બરાબર. જે આપણી ચેક સ્ટ્રેન્થ છે કે તમારો આ એંગલ છે એ 65 નો ફોર્સ લઈ શકે કે નહીં. તો PD બરાબર એરિયા ઇન્ટુ FCD. એરિયા 866
FCD 81.36 કર નાખીએ બેનું મલ્ટીપ્લિકેશન બરાબર. આનું અત્યારે કેલ્ક્યુલેશન હું નથી કરતો, રીઝન એમ કે પછી વિડિયોની લેન્થ ખાલી લાંબી થાય છે એટલે અત્યારે હું ડાયરેક્ટલી આન્સર પુટ કરું છું. બટ તમારે બધા જ આન્સર કેલ્ક્યુલેશન કરી ટેલી કરીને જોવાના છે બરાબર. 866 * 81.36 આનો આન્સર જો હું ENG માં કન્વર્ટ કરું તો 70.45 આવે છે. આવ્યો 70.45 10³ ન્યૂટન. આટલો આની સ્ટ્રેન્થ છે, આટલા તમારા એંગલની સ્ટ્રેન્થ છે. તો 70 ની સ્ટ્રેન્થ હોય તો 65 નો લોડ તો લઈ શકે કે ના લઈ શકે? તો યસ, ઇટ ઇઝ ગ્રેટર ધેન 65 * 10³ ન્યૂટન. Hence the angle is safe. આ ફોર્સ ની સામે તો સેફ છે, તમે આ એંગલ ને તમારા સેક્શનના ડિઝાઇન માટે સિલેક્ટ કરી શકો. આવડશે? આ મેં અત્યારે તમને સોલ્વ કરીને બતાવ્યો કયો હતો? સિંગલ એંગલ નો જ હતો હજી બરાબર. હવે જ રીતે આખો ડબલ એંગલ માટે પણ તમારે સમ આવશે. એમાં બી બે પોઈન્ટ પડી શકે. કયા ડબલ એંગલમાં બે પોઈન્ટ પડી શકે? તો એક કે એકમાં ગસેટ પ્લેટની સેમ સાઈડ બે એંગલ હોય અને એકમાં ગસેટ પ્લેટની બે અલગ અલગ સાઈડ એંગલ હોય. આવડશે? તો આ સેમ દાખલો, ઓવો જ સેમ દાખલો, સિંગલ એંગલ સ્ટ્રટનો દાખલો તમારા અત્યારે સ્ક્રીન ઉપરથી પાસ થાય છે. તમે આખો રકમ બરાબર જો સમજો અને આખો સમ સોલ્વ કરી અને પછી જો કોઈ ડાઉટ થાય તમને બરાબર તો તમે મને પૂછી શકો. ક્લિયર? તો આના પછી જે આપણે જોશું એ તમારે જોશું ડબલ એંગલ ના સેક્શનના સમ. અને એમાં હું તમને સૌથી પહેલા બંને સેમ સાઈડ એંગલ્સ હશે તો સોલ્યુશન કેમ થાય સમજાવીશ. થેન્ક યુ.